નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 23 ડિસેમ્બર 2025 ને મંગળવારે આવતી પોષ મહિનાની સુદ પક્ષની વિનાયક ચતુર્થી વ્રત વિશે વાત કરવાના છીએ. આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા સાંભળીશું તથા જે કોઈ આજે વ્રત કરે છે તેને વ્રતનું શું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે પણ વાત કરીશું. તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આવો ગણેશજીનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મિત્રો, ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે. એટલા માટે દરેક ચોથ ઉપર ભગવાન શ્રી ગણેશનું પૂજન થાય છે. એટલે કે સુદ અને વદ પક્ષ બંને ચોથની તિથિમાં ભગવાન શ્રી ગણેશનું વિશેષ પૂજન કરવામાં આવે છે. કારણ કે ભગવાનનો જન્મ આ ચતુર્થીની તિથિ ઉપર થયો હતો. એટલા માટે કહેવાય છે કે જે ભક્તો આજના દિવસે વ્રત ઉપવાસ કરે છે, પૂજન કરે છે, કથા સાંભળે છે, ગણેશજીના પાઠ મંત્ર જાપ કરે છે, તેના સર્વે મનોરથ પૂર્ણ થાય છે. જીવનમાં આવતા બાધા, વિઘ્ન, સંકટ આદિથી ભગવાન રક્ષણ કરે છે તથા શોક, વ્યાધિ, ભય, ઉદ્વેગ, બંધન, સંકટ, દુઃખ વગેરે દૂર થાય છે. જે કોઈ પણ ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે. એટલે કે સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો સંતાન મળે, ધન ધાન્યની ઈચ્છા હોય તો ધન ધાન્ય મળે છે અને આ લોકમાં સુખ ભોગવીને અંતે ભગવાનના ધામમાં જાય છે. તથા જે કોઈ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનનું પૂજન કરી આ કથાનો પાઠ કરે છે, આજે અમારી સાથે આ સત્સંગ કરે છે, તેવું કહેવાય છે કે તેને સર્વ સિદ્ધિની પણ પ્રાપ્તિ થઈ શકે છે. ભગવાન શ્રી ગણેશ સર્વપ્રથમ પૂજનીય છે. ચાહે કોઈ પણ કાર્ય હોય ત્યારે આપણે ભગવાન શ્રી ગણેશનું પૂજન, નામ સ્મરણ અવશ્ય કરીએ છીએ. તો હવે જે કોઈ વિનાયક ચતુર્થીનું વ્રત કરે છે તેણે આજના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યોમાંથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને એક અલગ ભગવાન શ્રી ગણેશનું સ્થાપન કરવામાં આવે છે કે જેમાં આપના ઘરના મંદિરમાં મૂર્તિ હોય, ફોટો હોય કે પછી સોપારીમાં ભાવ ધરીને પૂજા કરતા હોય તેનું આજે પૂજન કરવામાં આવે છે. પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી વસ્ત્ર, કુમકુમ, ધૂપ, દીપ, અક્ષત, પાન, સોપારી વગેરે વસ્તુ અર્પણ કરીને આજે ભગવાનને દુર્વા પણ અર્પણ કરવામાં આવે છે. સાથે જ પ્રસાદમાં મોદક અથવા લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. કદાચ કોઈ કારણોસર આપણે ભગવાનને લાડુ ધરાવી ન શકીએ તો કોઈ પણ મીઠાઈ ધરાવી શકાય અથવા તો ગોળ પણ ધરાવી શકાય કે જે આપણા સૌ લોકોના ઘરમાં હોય જ. અને આ ચતુર્થી સિવાય પણ અન્ય દિવસોમાં આપણે ભગવાનને ગોળનો પ્રસાદ ધરાવીએ છીએ તો તે પણ ઉત્તમ ગણાય છે. આ રીતે ભગવાનનું વિધિવત પૂજન કરીને ત્યાં બેસીને ભગવાન શ્રી ગણેશનો કોઈ પણ એક પાઠ કરવાનો કે જેમાં આપ સંકટનાશન સ્તોત્ર, ગણેશ અથર્વશીર્ષ, ગણેશ 108 નામાવલી એ સિવાય બીજા પણ અન્ય પાઠ છે તે કરી શકો છો. અથવા તો ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્રનો પણ જાપ કરી શકો છો. એમાં પણ આજે અંગારકી વિનાયક ચતુર્થી છે. એટલે કે આ વિનાયક ચતુર્થી મંગળવારે આવે છે કે જેનું મહત્વ આપણા શાસ્ત્રોમાં અનેક ગણું બતાવેલું છે. જે કોઈ વર્ષમાં આવતી દરેક વિનાયક ચતુર્થીનું વ્રત કરી ન શકે તે માત્ર આ અંગારકી વિનાયક ચતુર્થીનું વ્રત કરી લે છે તો તેને દરેક વિનાયક ચતુર્થીનું ફળ મળી જાય છે. એટલા માટે આજે આપણાથી વ્રત થાય ન થાય પરંતુ ભગવાનનું પૂજન અવશ્ય કરવું, પાઠ મંત્ર જાપ કરવા જોઈએ કે જેનાથી ભગવાનના આશીર્વાદ આપણા ઉપર કાયમને માટે બની રહે છે અને આપણી કોઈ મનોકામના હોય તો તે પણ પૂર્ણ થાય છે. આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશના 12 નામ મંત્રનો જાપ કરવાથી પણ જન્મો જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. ભગવાન શ્રી ગણેશની કૃપાથી રિદ્ધિ, સિદ્ધિ, ધન, વૈભવ અને સંતોષની પ્રાપ્તિ થાય છે. તો એવા ભગવાન શ્રી ગણેશજીના 12 નામ છે. તો આવો આપણે પણ એક વખત તે 12 નામનો પાઠ કરી લઈએ. ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય
નમઃ ઓમ કપિલાય નમઃ ઓમ ગજકર્ણકાય નમઃ ઓમ લંબોદરાય નમઃ ઓમ વિકટાય નમઃ ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ ઓમ વિનાયકાય નમઃ ઓમ ધૂમ્રકેતવે નમઃ ઓમ ગણાધ્યક્ષાય નમઃ ઓમ બાલચંદ્રાય નમઃ ઓમ ગજાનનાય નમઃ. તો જે કોઈને આજે ભગવાનનો બીજો કોઈ પણ પાઠ કરવાનો કદાચ સમય ન મળે અને માત્ર મારી સાથે આ 12 નામ બોલ્યા હશે, સાંભળ્યા હશે તો પણ ચાલશે. તો અત્યાર સુધી આપણે સાંભળ્યું આ વિનાયક ચતુર્થી વ્રતનો મહિમા, વ્રતની વિધિ. હવે આપણે સાંભળીએ આ વિનાયક ચતુર્થી વ્રતની કથા. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. મહાભારત કાળની વાત છે. એ વખતે કુંતી પુત્ર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, હું કયા દેવનું પૂજન કરું કે જેથી મારો વિઘ્ન રહિત વિજય થાય અને મારું રાજ્ય સરળતાથી મને પાછું મળે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે યુધિષ્ઠિર, ભગવતી ઉમાના મેલથી ઉત્પન્ન થયેલા ગણાધ્યક્ષ ગણપતિની પૂજા કરો. એમના પૂજન વ્રતથી તમે નિશ્ચિત જ તમારું રાજ્ય પાછું પ્રાપ્ત કરી શકશો. ત્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે ગણાધિપતિ વિનાયકની કઈ વિધિથી વ્રત પૂજા કરવી જોઈએ તે કહો. કઈ તિથિ એમની વ્રત પૂજા કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થશે તે કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું કે રાજન, આમ તો ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થી જ વિનાયક ચતુર્થીની પૂજા કરવી જોઈએ અને વ્રતનો આરંભ કરવો જોઈએ. પરંતુ જ્યારે જે મહિનામાં અંગારકી વિનાયક ચતુર્થી આવે છે ત્યારે વિનાયક દેવની પૂજા અર્ચના કરીને વ્રતની શરૂઆત કરવી જોઈએ અને હૃદય મનમાં ભક્તિભાવથી શ્રી વિનાયકની પૂજા અર્ચના વ્રત કરીને સંકલ્પ કરવો જોઈએ અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મારી મનોકામના પૂર્ણ કરજો, મને જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપજો. આ રીતે પ્રભુને પ્રાર્થના કરી ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે હે દેવ, મને વિનાયક વ્રત પૂજાની વિધિ કહો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહ્યું કે રાજન, આ વિનાયક ચતુર્થીનું વ્રત ઘણું સહેલું છે. આ વ્રત સુદ પક્ષની ચતુર્થીના દિવસે સવારથી સાંજ સુધી કરવાનું હોય છે. વહેલી સવારે ઉઠીને મનમાં ભગવાન શ્રી ગણેશનું ધ્યાન ધરીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. શ્વેત, લાલ કે ગુલાબી વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશ મૂર્તિની યથાશક્તિ પૂજા અર્ચના કરવી જોઈએ. અબીલ, ગુલાલ, કંકુ, અક્ષત, સિંદૂર, દુર્વા વગેરે જેવી પવિત્ર વસ્તુથી પૂજન કરવું જોઈએ. ભગવાનને પ્રિય એવો મોદકનો ભોગ ધરવો જોઈએ. ત્યારબાદ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ અને પછી ભગવાનને પ્રાર્થના કરવી કે હે વિનાયક મહારાજ, આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. હે વિનાયક, હે વિઘ્નેશ, હે પાર્વતી પ્રિય, હે ગણપતિ દેવ, મારા સર્વે વિઘ્નો દૂર કરો. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજને કહે છે કે હે ધર્મરાજ, આ પ્રમાણે વિનાયકનું પૂજન કરવાથી તમારો નિશ્ચિત જય થશે. આ હું સત્ય કહું છું, તેમાં જરા પણ શંકા નથી. આ અગાઉ આ સિદ્ધિ વિનાયક વ્રત સુલપાણી મહાદેવે ત્રિપુરાસુરનો વધ કરવા માટે કર્યું હતું. એવી જ રીતે વૃત્રાસુરના વધ પૂર્વે ઇન્દ્રએ આ વિનાયક વ્રત કર્યું હતું. પતિની પ્રાપ્તિ માટે અહલ્યાજીએ, નળની શોધ માટે દમયંતીએ આ વિનાયકજીનું વ્રત કર્યું હતું. એ જ પ્રમાણે રઘુનાથ રામચંદ્રજીએ પૂર્વે સીતાજીની શોધ માટે વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું અને વીર હનુમાને પણ સીતાજીના દર્શન કરવા માટે આ વ્રત કર્યું હતું. ભગીરથ રાજાએ પણ પૃથ્વી પર ગંગાજીને લાવવા આ વ્રત કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે રાજન, શ્રી સિદ્ધિ વિનાયક વ્રત કરવાથી વિદ્યાની કામના કરનારને વિદ્યા મળે છે, ધનની કામના કરનારને ધનની પ્રાપ્તિ થાય છે, જયની ઈચ્છા રાખનારને વિજયની પ્રાપ્તિ થાય છે, સંતાનની ઈચ્છા રાખનારને સંતાનની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્યવતી સૌભાગ્ય પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, તમે પણ
આ વિનાયક ચતુર્થીનું વ્રત કરો અને યુદ્ધમાં શત્રુઓને હણીને તમારું રાજ્ય પ્રાપ્ત કરો. તમારા સર્વે કાર્યો મનોરથ સિદ્ધ થશે, એમાં કોઈ શંકા નથી. ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી યુધિષ્ઠિરે પણ આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું અને શત્રુ સમૂહનો સંહાર કરીને પરમ તેજસ્વી રાજ્યને ફરીથી પ્રાપ્ત કર્યું. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. તો મિત્રો, આશા રાખું છું કે આપ સૌ લોકોએ આજે અંગારકી વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હશે. કદાચ કોઈ કારણોસર વ્રત ન થયું હોય અને માત્ર આજે ભગવાનનું આપણે પૂજન કરીએ છીએ તથા મારી સાથે આ સત્સંગ કર્યો હશે તો પણ વ્રતનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાઓ છો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.